જો તમારા ગામની અંદર સરપંચ છે અને એ સરપંચ ભ્રષ્ટાચાર કરે છે તો સરપંચને તમે સભ્યપદથી કેવી રીતે દૂર કરી શકો તે પ્રશ્નનો જવાબ જાણવો ખૂબ જ જરૂરી છે. તો મિત્રો જણાવી દો કે પંચાયતના 50% સભ્યોની સહીથી સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત લાવી શકાય છે અને સરપંચે 15 દિવસની અંદર મીટિંગ બોલાવવાની રહેશે. જો સરપંચ 15 દિવસની અંદર મીટિંગ નથી બોલાવતા નોટિસ મળ્યાના તો આ મીટિંગ ટીડીઓ બોલાવવાની રહેશે અને જે ગ્રામ પંચાયતના 1/3 સભ્યોની સહીથી સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્તનો ઠરાવ મંજૂર થાય છે અને જો સરપંચે જે ભ્રષ્ટાચાર કર્યો છે તે સિદ્ધ થઈ જાય તો ડીડીઓએ તે સરપંચને સભ્યપદથી દૂર કરી શકાય છે. અને જો તમારા ગામનો સરપંચ 24 કલાક જેલમાં રહે છે તો સભ્ય ભ્રષ્ટ પણ કરી શકાય છે. આ મહત્વના વિડીયો જાણવા માટે અમારા YouTube, Instagram ને ચેનલ અને ફોલો જરૂર કરજો મિત્રો.